અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થતાની સાથે જ સમગ્ર દેશના રામ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. નવા નિર્માણ ઐતિહાસિક રામ મંદિર માટે દેશમાં દરેક લોકો પોતાની રીતે કંઈક ને કંઈક ભેટ અર્પણ પણ કરવા આતુર છે. ત્યારે સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા રામ મંદિર સાથેનો અનોખો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. વેપારી દ્વારા માત્ર નેકલેસ જ નહીં પરંતુ રામ મંદિર સાથે સમગ્ર રામ દરબાર તૈયાર કર્યો છે. સુરતમાં રસેશ જ્વેલર્સના 3 વેપારીઓ દ્વારા નેકલેસ પર રામ મંદિર સાથેનો રામ દરબાર તૈયાર કર્યો છે. અનોખો રામ દરબાર અને નેકલેસને સુરતના સરસાળા ડોમ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી દ્વારા યોજાયેલા રૂટ્સ એક્સપો એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યો છે, જેમાં વેપારીઓએ અયોધ્યાના નિર્માણ થયેલું આબેહૂબ રામ મંદિર, રામ, લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા, સોનાના હરણ અને હાર પર સમગ્ર રામાયણના અધ્યાય દર્શાવતા નકશીકામ સાથેના ચિત્ર બનાવી પ્રદર્શનમાં મૂક્યા છે. આ હાર સાથેના રામ દરબાર 2 કિલોથી વધુ વજનનો છે કે જેને સોના, ચાંદી અને અમેરિકન ડાયમંડમાંથી તૈયાર કરાયો છે, જેમાં 5000થી વધુ અમેરિકન ડાયમંડનો ઉપયોગ કરાયો છે. તેને બનાવવા માટે 30 દિવસનો સમય લાગ્યો છે કે જેની પાછળ જુદા જુદા 40 કારીગરોની મહેનત બાદ તૈયાર થયો છે. મારું નામ ચંદ્ર કાસોડિયા છે. હું રસેસ જ્વેલર્સનો પાર્ટનર છું. આપણે જાન્યુઆરીમાં જે રામ મંદિરનું ઓપનિંગ થવાનું છે તે મંદિરની ઇન્ફ્રન્ટ થઈને અમે જ્વેલરી બનાવી છે. એમાં રામ દરબારનો પણ સમાવેશ છે, રામ મંદિરનો પણ સમાવેશ છે. અમારી સોચ અમે બધા સ્ટાફ સાથે બધા મેમ્બર સાથે ડિસ્કસ કરી અને બધા સાથે રાય લીધી અને આ રીતે મંદિરનું અમે ઓનલાઈન પ્રિન્ટ હોય એના પરથી અમને જ્વેલરી બનાવવાનો એનો આઈડિયા આવ્યો. જે કામ છે એમાં 2 કિલોનો સોનું અને ચાંદી મિક્સ છે, 50 કેરેટ ડાયમંડ છે અને 5 કેરેટ ડાયમંડ છે. આને રેડી કરવા માટે 1 મહિનો કામ ચાલેલું છે અને 40 વર્કરનો આમાં સહયોગ છે. બનાવવા કારીગરો છે તે બંગાળી છે અને મહારાષ્ટ્ર પણ છે. આને પહોંચાડવા માટે અમારા પૂરેપૂરા પ્રયાસો અત્યારે ચાલુ છે આગળ. એટલે જેવું પણ અમને અપ્રુવલ મળે તો અમારે આ રામ મંદિરને ત્યાં ભેટ આપવાની પૂરેપૂરી ઈચ્છા છે. નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.